નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતની અંદર માત્ર કાગળ ઉપર દારૂબંધી છે, બાકી કરોડો રૂપિયાનો દારૂ દરરોજ પીવાય છે। કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર દારૂના નામે થાય છે। પોલીસને મસ્ત મોટા રૂપિયા મળે છે, મસ્ત મોટા હપ્તા મળે છે અને દારૂના હપ્તાના છેક ક્યાં સુધી જાય છે એ આપ બધા જ જાણો છો। એની મોટું પ્રમાણ એ છે કે ગુજરાતની અંદર છેલ્લા 72 કલાકની અંદર 5 કરોડ ને 40 લાખ રૂપિયાનો દારૂ ઝડપાયો છે અને આ તમામ દારૂ રાજસ્થાન તેમજ પંજાબમાંથી લાવવામાં આવ્યો હતો। છેક પંજાબથી ગુજરાત સુધી દારૂ પહોંચે અને ગુજરાતની સરહદ વટાવી જાય ત્યાં સુધી તંત્રને ખબર ન પડે, પોલીસને ખબર ન પડે એ વાત માનવાને કોઈ કારણ નથી। 5 કરોડથી વધુનો જે દારૂ ઝડપી પાડ્યો છે એની વિગતવાર વાત કરીએ તો સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે રાજસ્થાન પાસિંગની ટ્રક પંજાબ તરફથી દારૂ લઈ રાજસ્થાનના રસ્તે ગાંધીધામ તરફ આવી રહી છે। પોલીસે અંજારના વરસાણા ગામ નજીક નેશનલ હાઈવે પર હોટલ આશાપુરાના પાર્કિંગમાં દરોડો પાડ્યો અને પાર્ક કરેલી રાજસ્થાન પાસિંગની ટ્રકમાંથી તપાસ કરતા ચોખાની બોરીઓની આડમાં છુપાવેલો દારૂનો મોટો જથ્થો મળી આવ્યો। ટ્રકમાં ચોખાની 440 બોરીઓ હતી અને એની વચ્ચે ચતુરાઈપૂર્વક 30,045 બોટલ છુપાવવામાં આવી હતી, જેની કિંમત અંદાજે રૂપિયા 2 કરોડ 6 લાખ થાય છે। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પંજાબના ભટિંડા, ઓમસન્સ માર્કેટિંગ, મોહાલીની યુનાઇટેડ સ્પિરિટ્સ લિમિટેડ, રાજસ્થાન લિકર્સ લિમિટેડ, ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ને આરોપી તરીકે દર્શાવ્યા છે। કદાચ ગુજરાતની અંદર દારૂબંધીના આ કેસ જે નોંધાયો છે એની અંદર પહેલી વખત ડિસ્ટિલરીને પણ અને સપ્લાયરોને પણ આરોપી દર્શાવવામાં આવ્યા છે। આ ઉપરાંત અંકલેશ્વર રૂરલ પોલીસે પણ શિવરાત્રીના મેળાના પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળતા પૂન ગામ ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવી અને રાજસ્થાન પાસિંગની ટ્રકને અંદરથી ચોખાના કટ્ટાની આડમાં છુપાવવામાં આવેલો દારૂ રૂપિયા 2 કરોડ 6 લાખ 49,600 નો ઝડપી પાડ્યો છે। ટ્રક ડ્રાઈવર જેસારામ કર્નરામ મેઘવાલ અને ક્લીનર મુકેશકુમાર ચેતનરામ મેઘવાલ આ બંનેને ઝડપી પાડ્યા છે અને તેમની તપાસ કરવામાં આવી રહી છે। આ દારૂ પણ પંજાબમાંથી જ લાવવામાં આવ્યો હતો, જ્યારે અન્ય સંડોવાયેલા આરોપીઓ છે એ નાસ્તા ફરે છે, એમની તપાસ અંકલેશ્વર પોલીસ કરી રહી છે। છેલ્લા 72 કલાકની અંદર 5 કરોડ અને 40 લાખનો દારૂ 3 જગ્યાના દરોડામાંથી ઝડપાયો છે। એના ઉપરથી આપને ખ્યાલ આવશે કે ગુજરાતની અંદર કેટલી હદે દારૂની રેલમછેલ છે અને કેટલો દારૂ દરરોજ ગુજરાતની અંદર ઠલવાઈ રહ્યો છે। ધન્યવાદ દર્શક મિત્રો।